હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। જો આજે અમે આવી ગયા છીએ અમારી સ્કૂલમાં, પણ અમારા ભાઈ થોડાક ભમરાળા કહેવાય કે અમે અવરણ સ્કૂલમાં પ્રોગ્રામ જોવા જતા રહ્યા અને અમારી સ્કૂલમાં તાળા લાગી ગયા। જો વહેલા આવ્યા હોત તો સારું હતું। આ છે અમારી સ્કૂલ જ્યાં અમે ભણ્યા હતા 5 થી 10 ધોરણ સુધી, અને આ લીમડા તો એના એ જ છે, પણ અહીંયા પાછળના ગ્રાઉન્ડમાં એ બધે લીલગરીના ઝાડ હતા। જ્યારે અમે સ્કૂલમાં હતા ત્યારે મને થોડુંક અનફિલિંગ થાય છે કે મેં માથે નથી ઓઢ્યું એટલે મજા નથી આવતી, પણ તોય અમારા ભત્રીજી છે ને એ મને એમ કહે છે કે તમે પિયરમાં છો માથે ઓઢોમાં, એમ કહે છે, એટલે થોડીક મજા નથી આવતી, પણ તોય તમે લોકો સમજી શકો છો। આઈ એમ સોરી। અને જો આ જે સ્કૂલ હતી ને એ જ તલાબત છે, અને થોડોક કલર ચેન્જ થઈ ગયો છે, બાકી તો સ્કૂલ જ છે। આપણે થોડાક નજીક જાવી અને જોવી। આ છે અમારી સ્કૂલ 3 માળની। અમે પહેલા માળે ભણેલા છે, બીજા માળે ભણેલા છે અને ત્રીજા માળે પણ ભણેલા છે। અને અહીંયા ધ્વજ ફરકાયેલો છે અને આ ઈ જ છે બધું, પણ થોડી કાંઈ ટ્રાફિક જામ થઈ ગઈ છે। આ બધા જે મકાનો રહ્યા એ ત્યારે હતા નહીં, પાછળના તો હતા જ તે, પાછળના મકાન તો હતા જ તે। એક આ રહ્યું એ નેવું થઈ ગયું છે, 25 વર્ષમાં આટલો તો તફાવત આવે જ તેને। વાવ, મારી સ્કૂલ જોઈને આજે મને મારું નાનપણ યાદ આવી ગયું। ખરેખર બહુ સરસ ફિલિંગ આવે છે। ઓલા ભાઈ જાય છે, આપણે સામું જોતા જાય છે કે આ બેન કોણ છે। આશા તો મોટી જબરી હતી કે અમારા કોઈક ટીચર હશે, કોઈક શિક્ષિકા બેન હશે, અમને મળશે, પણ કોઈ વાંધો નહીં, કોઈ મળ્યા નહીં। પણ જો કદાચ આવશે તો આવતીકાલે આવશું, અને આવતીકાલે તો પણ શું હોય, આવતીકાલે કંઈ ન હોય, રજાઓ થઈ ગઈ છે। હવે જન્માષ્ટમી છે એટલે સ્કૂલમાં તાળા લાગી ગયા છે। કોઈક મળ્યા હોત તો મજા આવત, કારણ કે અમારા આચાર્યને, અમારા શિક્ષકને બધાની યાદ તો બહુ આવી ગઈ છે, પણ કોઈ મળ્યા નહીં, કોઈ વાંધો નહીં, ફરી મળીશું ક્યારેક અવાશે ત્યારે। ઓકે બાય, જય શ્રી કૃષ્ણ। કેવી લાગી અમારી સ્કૂલ, કેટલી મસ્ત છે, કોમેન્ટમાં જણાવજો। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।